એનબીસી બજારનો સ્પેશિયલ રિપોર્ટ। ટાટા મોટર્સે 15 વર્ષ પહેલા ગુજરાતના નાના શહેર સાણંદમાં પ્રવેશ કર્યો અને ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવી દીધી। વિશ્વના નકશામાં સાણંદનો સમાવેશ થયો અને હવે તે સમયગાળો ફરી આવવાનો છે, કારણ કે સાણંદ સેમિકન્ડક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે। ટાટા મોટર્સથી લઈને અત્યાર સુધી અને હવેથી સેમિકોન હબ બનવા સુધીની સફર કેવી હશે તે જાણવા માટે જુઓ અમારા સંવાદદાતા કેતન જોશીનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। છેલ્લા કેટલાક મહિનાથી સાણંદમાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી છે। પહેલા માઇક્રોન, પછી સીજી પાવર ને હવે કેન્સ ટેકનોલોજી। માઇક્રોનના પ્લાન્ટનું સ્ટ્રક્ચર પણ તૈયાર થઈ ગયું છે, તો સીજી પાવરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે અને જ્યાં તમે માત્ર જમીન જોઈ રહ્યા છો ત્યાં કેન્સ ટેકનોલોજીનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે। સાણંદમાં સ્થાપવામાં આવનાર ત્રણેય સેમિકન્ડક્ટર પ્લાન્ટ 3 થી 4 કિલોમીટરના અંતરે છે। જો આ 3 પ્લાન્ટમાં રોકાણ વિશે વાત કરીએ તો માઇક્રોનનું રોકાણ 22,500 કરોડનું છે અને એનો પ્લાન્ટ 112 એકરમાં ફેલાયેલો છે। સીજી પાવરનું રોકાણ 7,600 કરોડનું છે અને આ પ્લાન્ટ 42 એકરમાં ફેલાયેલો છે। કેન્સ ટેકનોલોજીનું રોકાણ 3,300 કરોડનું છે અને આ પ્લાન્ટ 40 એકરમાં ફેલાયેલો છે। સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું કહેવું છે કે ટાટા મોટર્સના આગમનથી સાણંદ વિસ્તાર ઓટોમોબાઈલ હબ બની ગયો હતો અને હવે 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવાથી સાણંદનો નકશો બદલાઈ જશે। ટાટા મોટર્સ જ્યારે 2009માં સાણંદમાં આવી ત્યારે સાણંદમાં કશું જ હતું નહીં અને ટાટા મોટર્સ આવ્યા પછી અહીંયા એક સાણંદ જેઆઈડીસી બની અને એમાં અત્યારે લગભગ 500 ઉપર ઓપરેશનલ યુનિટ છે। હવે સેમિકન્ડક્ટર્સ એક નવી ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે। સાણંદ જેઆઈડીસીની એક ઇકોસિસ્ટમ નવી તૈયાર થઈ રહી છે। સેમિકન્ડક્ટર જે કેન્સની જે આ લેટેસ્ટ જે ત્રીજી સેમિકન્ડક્ટર આવી છે, જે જગ્યા પર આપણે ઊભા છીએ એ પાછળની જગ્યામાં આવી રહી છે। તો આ જે સેમિકન્ડક્ટર્સ જે ગુજરાતમાં, ઇન્ડિયામાં ગણીએ તો ગુજરાતમાં સૌથી મોટું સેન્ટર બની રહ્યું છે, એના કારણે સાણંદનો બહુ મોટો વિકાસ થશે, મોટી રોજગારીનું સર્જન થશે। સેમિકન્ડક્ટર્સ કંપનીઓ માત્ર 25,000થી ઉપર તો રોજગારી આપવાની છે, એટલે ગુજરાતની અંદર જો રિવોલ્યુશન આવવાનું હોય તો એક આ સેમિકન્ડક્ટર લાવી શકશે, એ આવનાર દિવસોમાં લાગી રહ્યું છે। જ્યારે ટાટા મોટર્સે સાણંદમાં પોતાનો પ્લાન્ટ સ્થાપ્યો ત્યારે તે પહેલાં માત્ર થોડા કેમિકલ અને અન્ય પ્લાન્ટ્સ હતા, પરંતુ બાદમાં ટાટાનો પ્લાન્ટ શરૂ થતાં જ બધાએ આ જમીનમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું હતું કે ટાટા મોટર્સ રોકાણ કરે છે તો આપણે પણ રોકાણ કરવું જોઈએ। 2010થી અહીં 600 ફેક્ટરીઓ સ્થાપિત કરવામાં આવી છે, જેમાં 50 એમએનસી અને ભારતની અન્ય જાણીતી કંપનીઓનો સમાવેશ થાય છે। એક ઉદાહરણ જુઓ, સાણંદમાં 10 વર્ષથી હાજર મશીન મેન્યુફેક્ચરિંગ ફાર્માસ્યુટિકલ કંપની પાર્લે એલિઝાબેથના મેનેજમેન્ટની વાત સાંભળો કે તેમણે માત્ર 10 વર્ષમાં સાણંદમાં એક પછી એક કેટલા પ્લાન્ટ लगाव्या છે। जो ग्रोथ है जो लास्ट 10 साल के अंदर इस पर्टिकुलर सानंद जीआईडीसी का है, बिकॉज ऑफ टाटा नैनो एंड फोर्ड एंड ये जो बाकी इंडस्ट्रीज आ रही हैं ऑटोमोटिव एंड नॉन ऑटोमोटिव, उसकी वजह से वी आर थिंकिंग ऑफ एक्सपेंडिंग 2 more plants in next 2-3 years। तो उसकी वजह से काफ़ी वी आर होपफुल दैट ये जो एरिया है बहुत जल्दी काफ़ी ऊंचे लेवल पे जाने वाला है इन टर्म्स ऑफ इंफ्रास्ट्रक्चर, इकोसिस्टम, दूसरा जो मार्केट है, लॉजिस्टिक पार्क हो गए। सो दैट्स व्हाट वी आर लाइक प्लानिंग टू डू नेक्स्ट 2-3 years आल्सो। वी वांट टू टेक अ एडवांटेज ऑफ दैट एंड इसी वजह से ये जो अभी सेमीकंडक्टर का अनाउंसमेंट किया है गवर्नमेंट ने, वो एक बहुत बड़ा कदम है। लाइक इट कैन बी अ माइलस्टोन चेंज फॉर सानंद जीआईडीसी, क्योंकि पूरे इंडिया में 5 सेमीकंडक्टर प्लांट अनाउंस हुए हैं, उसमें से 3 सानंद जीआईडीसी को मिल रहे हैं। तो बहुत बड़ा अचीवमेंट है सानंद जीआईडीसी के लिए एंड पूरे अहमदाबाद और पूरे गुजरात के लिए। 6 ગામના લોકોએ તેમની જમીન ટાટા મોટર્સને આપી હતી। ખેડૂતોએ તેમની જમીન વેચીને કરોડો રૂપિયા મળ્યા, તેઓ ફરીથી તેમની પાસે સમાન અથવા વધુ જમીન ખરીદી અને ખેતી ચાલુ રાખી। એટલું જ નહીં, પરંતુ સાણંદ પાસે આવેલા ગામમાં યુવાનોને નોકરી પણ મળવા લાગી। આ ખેડૂતો અને આ યુવાનો તેમના જીવનમાં આવેલા ફેરફાર વિશે શું કહે છે તે સાંભળો। આનાથી અમને લાભ મળશે, ભાવ જમીનના ઊંચા થશે। 5 વર્ષ પછી તો કંઈક વધી ડબલ કિંમત થઈ જશે વધારે। કેટલા થાય 5 વર્ષ પછી? લગભગ 5-7 કરોડની અંદાજ ખરો વીઘાનો। ટાટા અને નેનો કંપની આવવાથી આસપાસના જેટલા બી ગામડા છે તેઓ લોકોને બેરોજગારીમાંથી રોજગારી મળવાનું ચાલુ થયું છે। જ્યારે ટાટા મોટર્સના એક પ્લાન્ટથી આખું સાણંદ ઓટોમોબાઈલ હબ બન્યું ત્યારે ઘણો ફાયદો થયો અને હવે તે સેમિકન્ડક્ટર હબ બનશે।
સાણંદ ઔદ્યોગિકરણની કેવી રીતે પ્રગતિ તરફ દોરી જાય છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. નવા પ્લાન્ટ લાગવાથી ન માત્ર સાણંદ કે ગુજરાતને ફાયદો થશે, પરંતુ ભારત જેની દશકાઓથી રાહ જોઈ રહ્યું હતું તે સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બની સાથે સાથે નિકાસકારની ભૂમિકામાં પણ આવી જઈશું. કેતન જોશી, સાણંદ. તો સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહેલા સાણંદમાં રિયલ એસ્ટેટના ભાવ પણ છેલ્લા એક દાયકામાં ઓછામાં ઓછા 3 થી 5 ગણા વધ્યા છે. રિયલ એસ્ટેટના વધતા ભાવે માત્ર સ્થાનિક લોકોની જીવનશૈલી જ નથી બદલી, પરંતુ અહીંના રિયલ એસ્ટેટ માર્કેટમાં બહારથી આવેલા લોકોનો રસ પણ વધાર્યો છે. પહેલા ઓટોમોબાઈલ હબ અને હવે સેમિકન્ડક્ટર હબથી જમીનના ભાવમાં કેટલો વધારો થશે, જુઓ સંવાદદાતા કેતન જોશીનો આ અહેવાલ. સાણંદ માત્ર એક નાનું શહેર છે. શહેરની મુખ્ય બજારમાં ગ્રામજનો ખરીદી કરતા જોવા મળશે. સાણંદ રિયલ એસ્ટેટ માર્કેટમાં કેવી રીતે તેજી આવી છે તેની કેસ સ્ટડી જોઈએ. આ છે રમણભાઈ પ્રજાપતિ. આલિશાન બંગલો, કાર, ધંધો આ બધું છે. તે જન્મજાત બિઝનેસમેન નથી, પરંતુ તે ખેડૂત છે. ટાટા મોટર્સના પ્લાન્ટ સ્થપાયા તે માટે તેમણે 2010માં તેમની 15 વીઘા જમીન 4 કરોડ રૂપિયામાં વેચી દીધી. તેમને મળેલા પૈસામાંથી અડધા ભાગનો ઉપયોગ કરીને તેમણે તેમના ગામથી થોડે દૂર 50 વીઘા જમીન ખરીદી. અડધા પૈસા રિયલ એસ્ટેટમાં રોક્યા અને બિલ્ડર બની ગયા. તેમનું કહેવું છે કે એ જ સેમિકન્ડક્ટર હબ ફરી એક સુવર્ણ યુગ લાવશે જે અગાઉ ટાટા મોટર્સના સમયમાં આવ્યો હતો. મારી પોતાની 15 વીઘા જેટલી જમીન જીઆઈડીસીમાં અમે સેલ કરી. એ જમીન વેચવા પછી મેં 50 વીઘા જેટલી ખેતીની જમીન પરચેઝ કરી. ત્યાર પછી મેં સાણંદની અંદર રિયલ એસ્ટેટનું કામ ચાલુ કર્યું. અત્યારે ડેવલપર તરીકે પણ મારું કામ ચાલુ છે. અને ખાસ કરીને સેમિકન્ડક્ટરની જે 2-3 કંપનીઓ આવી રહી છે, તો સાણંદનું ભવિષ્ય મને બહુ જ સારું અને સારી એવી તેજી આવશે અને ફ્યુચર સારું છે. સાણંદની વસ્તી માત્ર 1.25 લાખ છે, પરંતુ સાણંદના કારખાનાઓમાં કામ કરતા અન્ય રાજ્યમાંથી આવેલા વધારાના 2 લાખ લોકો શહેરમાં છે. ઘણા ખેડૂતો રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે. બીજા ધંધામાં પણ ગયા અને આજે બીજાને નોકરી આપી રહ્યા છે. આ ટાટા નેનો આવવાથી કિસાનોને જે 4-5 લાખ જમીનના ભાવ હતા એ સરકારે 28-29 લાખ રૂપિયા જમીનના 1 વીઘાના ભાવ આપ્યા અને એના કારણે કિસાને 2 થી 3 ગણી જમીન કરી, ઉદ્યોગ, નાના મોટા ધંધા રોજગાર કર્યા. આજુબાજુના તાલુકામાં આજુબાજુના વિસ્તારમાં એથી પણ સસ્તી જમીન લઈ અને 2 થી 3 ગણી જમીન કરી અને વધુ ઉપજ લેતો આ સમૃદ્ધ કિસાન ગુજરાતનો મારો સાણંદ તાલુકાનો કિસાન બન્યો. હવે અમે તમને જણાવીએ કે 15 વર્ષ પહેલાંના સાણંદમાં અને તેની આસપાસની જમીનના ભાવમાં શું હતા અને આવનાર 5 વર્ષમાં કેટલો વધશે. તો 2009 પહેલાં સાણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રતિ વીઘા જમીનની કિંમત 2 થી 3 લાખ હતી. 2024માં સાણંદ અને તેની આસપાસના જમીનની કિંમત પ્રતિ વીઘા 1 કરોડથી 2.5 કરોડ જેટલી છે. 2009માં પહેલાં સાણંદમાં કોઈ ફ્લેટની સ્કીમ ન હતી. 2009માં એક સ્વતંત્ર ટેનામેન્ટ ₹19 લાખમાં ઉપલબ્ધ હતું, જ્યારે 2024માં 2 BHKની કિંમત 42 લાખ છે. સાણંદ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે હવે સેમિકોન હબની રચના સાથે કમર્શિયલ રહેણાંક અને કામદારોની ડોર્મેટરી કોલોનીની માંગ આગામી 10 વર્ષ સુધી રહેશે. સમગ્ર રિયલ એસ્ટેટ માર્કેટ વાર્ષિક 20% દરે વૃદ્ધિ પામશે. જે અમને ગુજરાત ગવર્મેન્ટે લેન્ડ એલોટ કરી છે અને તેની પર એસોસિએશન PPP મોડલ ઉપર આ હોસ્ટેલનું બનાવી રહી છે. આ ગુજરાતનો પહેલો પ્રોજેક્ટ જે છે એ ઇન્ડસ્ટ્રીઝ વર્કરના બેનિફિટ માટે આપણે આ પ્રોજેક્ટ કરીએ છીએ. સાણંદના માર્કેટમાં એવું કહીએ કે અમારી તો આ જે સ્કીમ છે એ 2 BHK ફ્લેટની સ્કીમ છે અને અહીંયા મોટાભાગે 70% અમે અત્યારે હાલ સેલ આઉટ થઈ ગયું છે અને 70%માં મોટાભાગનું એવું 70%માં બી પકડી ચાલીએ તો અમે 70% એના GIDC એમ્પ્લોઈઝને અમે વધારે આપેલું છે અને એ લોકોની ઇન્ક્વાયરી બી એટલી બધી છે. આગામી સમયમાં અમદાવાદ અને સાણંદનું રિયલ એસ્ટેટ માર્કેટ એક બની જશે. હવેથી દર વર્ષે હજારો નવા મકાનોની જરૂર પડશે. નવા પ્લાન્ટ લાગવાથી ન માત્ર સાણંદ કે ગુજરાતને ફાયદો થશે, પરંતુ ભારત જેની દશકાઓથી રાહ જોઈ રહ્યું હતું તે સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બની સાથે સાથે નિકાસકારની ભૂમિકામાં પણ આવી જઈશું. કેતન જોશી, સાણંદ.